હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, ગણિત વિષયની અંદર આપણે સરવાળા અને બાદબાકી જે છે એ ભણી રહ્યા હતા, જેમાં ગયા વખત મેં તમને PDF મોકલેલી હતી અને એમાં તમારે સરવાળા અને બાદબાકીના જે દાખલા છે એ ગણવાના હતા. વિદ્યાર્થીઓ, એ જ PDFમાંથી હું તમને આજે બાદબાકીના દાખલા જે દશકાવાળા છે એ શીખવવાની છું. તો દશકાવાળા બાદબાકીના જે દાખલા છે એ આપણે શીખવાના છે આજે. દશકાવાળી બાદબાકીના દાખલા ઘણા વિદ્યાર્થીઓને નહીં આવડતા હોય, તો આજનો વિડીયો વિદ્યાર્થીઓ ધ્યાનથી જોવાનો છે તમારે, અને બાદબાકી જે દશકાવાળી છે એ શીખવાની છે. તો સૌથી પહેલો દાખલો જોઈએ આપણે. 256 ઓછા 128. 256 ઓછા 128. તો જેમ બાદબાકીમાં આપણે એકમથી શરૂઆત કરીએ એવી રીતે એકમના અંકથી શરૂઆત કરશું. તો 6 માંથી 8 જાય તો કેટલા વધે? તો વિદ્યાર્થીઓ 6 માંથી 8 જશે નહીં. બરાબર, 6 માંથી 8 જાય નહીં, કારણ કે 6 નાની રકમ છે, 8 મોટી રકમ છે. તો શું લેવું પડશે? તો કે દશકો લેવો પડશે. બરાબર, હવે દશકો લેવો જ્યારે તમે વિદ્યાર્થીઓ, ત્યારે દશકાની સાથે જે રકમ હોય એને ઉમેરી અને એમાંથી જે નીચેની રકમ હોય એને બાદ કરવાની હોય. તો દશકાની સાથે 6ને ઉમેરશું, એટલે 10માં 6 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 16. અને 16માંથી 8 બાદ કરવાના. તો 16માંથી 8 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 8. બરાબર, 16માંથી 8 બાદ કરીએ તો 8 જ વધે, એટલે 8. હવે જ્યારે દશકો લ્યો વિદ્યાર્થીઓ, તો એની પછીની રકમ હોય, એટલે કે આ એકમની રકમ છે તો એની પછી શું આવે? દશક. તો એની પછીની જે રકમ હોય, દશકની રકમ હોય, એમાં પાડવાનો ચેકો. એમાં ચેકો કરી અને એમાંથી 1 ઓછો કરી અને ઉપર મૂકી દેવાનો, એટલે કે 5માંથી 1 ઓછો કરીને મૂકશો એટલે 4. 4 મૂક્યા. શું કામ? કારણ કે આગળની રકમમાં આપણે દશકો લીધો હતો, અને દશકો લીધો હતો એટલે જ આપણે એની આગળની જે રકમ હતી એને ઉપર ચેકો માર્યો અને એમાં 1 ઓછો કરીને આપણે મૂક્યો. તો 4માંથી 2 જાય તો કેટલા વધશે? તો કે 2. અને એની પછી 2માંથી 1 જાય તો 1. 128. આવી રીતે બીજો દાખલો જોઈએ આપણે. 540 ઓછા 225. 540 ઓછા 225. હવે એકમનો અંક એટલે કે શૂન્યમાંથી 5 બાદ કરવાના. તો શૂન્યમાંથી 5 બાદ થશે નહીં, એટલે આપણે લેવો પડશે દશકો. બરાબર, શૂન્યમાંથી 5 બાદ થશે નહીં એટલે દશકો. હવે 10માં શૂન્ય ઉમેરીએ તો કેટલા વધે? 10ના 10, એટલે 10માંથી 5 જાય તો કેટલા વધશે? 5. બરાબર, 10માંથી 5 જાય તો 5. હવે અહીંયા દશકો લીધો એટલે મેં શું કીધું હતું? આગળની રકમ હોય એમાં કરવાનો ચેકો. અને ચેકો કરીને શું કરવાનું? એમાંથી 1 ઓછો કરીને લખવાનો. ધારો કે 4 હોય તો શું લખવાના? 3. 4માંથી 1 ઓછો કરીએ તો કેટલા વધે? 3. તો 3માંથી 2 કાઢીએ તો કેટલા વધશે? તો કે 1. 3માંથી 2 કાઢશું તો કેટલા વધશે? 1. અને 5માંથી 2 કાઢીએ તો 3. 315. શું જવાબ આવશે? 315. એની પછીનો દાખલો જોઈએ. 605 ઓછા 308. 605 ઓછા 308. તો 5માંથી 8 જશે નહીં, તો શું લેશું? દશકો. 10ને 5 સાથે ઉમેરશું, એટલે 10ને 5 15. હવે કેટલામાંથી 8 કાઢવાના? તો કે 15માંથી 8 કાઢવાના. 15માંથી 8 કાઢશો એટલે કેટલા વધશે? 7. અહીંયા લખવાનું 7. 15માંથી 8 કાઢ્યા એટલે 7. હવે અહીંયા દશકો લીધો એટલે આગળની રકમમાં ચેકો. હવે જુઓ વિદ્યાર્થીઓ, તમને એમ થશે કે જો મોટી રકમ હોય તો એમાંથી 1 ઓછો કરીને આપણે લખી શકશું, પણ અહીંયા તો શૂન્ય છે, તો શૂન્યમાંથી 1 ઓછો થાય તો કે ન થાય. તો ત્યારે શું લેવાનું? પાછો અહીંયા લેવાનો દશકો, અને એ દશકામાં માથે મારવાનો ચેકો, અને એમાંથી 1 ઓછો કરીને લખવાના 9. શું લખવાનું? 9. 10માંથી 1 ઓછો જ્યારે શૂન્ય હોય ત્યારે શૂન્યમાંથી 1 ઓછો ન થઈ શકે, એટલે આપણે શું કરવાનું? તો કે પાછો બીજો દશકો લેવાનો, એમાંથી 1 ઓછો કરી અને 9 લખવાના. હવે 9માંથી શૂન્ય જાય તો કેટલા વધશે? 9ના 9 એમને.
અને 6માંથી 3 જાય તો કેટલા વધશે? 3. એટલે 397. જવાબ શું આવશે? 397. તો વિદ્યાર્થીઓ, આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ ને તમને લોકોને દશકાવાળી રકમમાં જે દાખલા છે એ મેં ત્રણેય ટાઈપના મેં તમને પહેલાં 3 દાખલા ગણાવ્યા. આવી જ રીતે તમારે બધા દાખલા ગણવાના છે. દશકાવાળા દાખલા બાદબાકીના જે છે એની અલગ અલગ આવા બીજા પણ દાખલા ગણી અને પ્રેક્ટિસ કરવાની છે. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.